તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા નવા મસ્ત મજાના બ્લોગનો. સાંજનો સમય હતો અને અગાસી ઉપર આવી ગયા. જો કે બધા કબૂતર તો પૂર્યા છે ને આપણે ખોલ્યા નથી સવારના. તો અત્યારે અગાસી ઉપર આવ્યા ને આપણે ખોલી અને બચ્ચા તમને બતાવું અને બીજા કબૂતર છે એ પણ બતાવું તમને. અને ખબર પીવરાવાનું બાકી છે કે અત્યારે આ જોડીઓ અહીંયા પૂરી છે અને બાકી બધા કબૂતર અંદર છે. એ બધા કબૂતરને બહાર કાઢવું અને પહેલાં તો આજે બે બચ્ચા નહીં એ બધા આપણે ઉડાડી. તો એન્ડ સુધી જોડાયા રહેજો બધાય. તમે ભાઈ આપણા બ્લોગ કેવા લાગે કોમેન્ટમાં બતાવતા કહેતા જાજો, એમ બોલતા નહીં કોઈ. એટલે હવે પેલા આપણે કબૂતર કાઢી બારે અને ઉડાડી. હાલો બેગ છે અને જો જંગલી કબૂતર અંદર બેઠા છે એ બતાવું તમને. તો ભાઈ ફાઇનલી આપણે 4 કબૂતર આજે ઉડાડ્યા મસ્ત મજાના. આજની ફિલિંગ અલગ જ આવે છે કેમ કે ઘણો ટાઈમ પછી આપણે કબૂતર ઉડાડ્યા. 2 બચ્ચા છે અને 2 મોટા છે. બાકી તો બધા એના પર ખેતી કરી દઈએ. 4 કબૂતરના છે ને જે આપણો લાલ્યો છે એમ તો છે જે 1-2 કબૂતર છે પાખડાવાળા પર છે એને, પણ આપણે એને નથી ઉડાડવા. તો જો હવે શાનદાર ઉડે છે. કેટલા સમય પછી ઉડાડ્યા ભાઈ આપણે. બહુ મસ્ત મજાનો જે આ બચ્ચા છે અત્યારે લાલ આંખના બચ્ચા છે એ બહુ મસ્ત ઉડે છે. એટલે પહેલી ફેરે ઉડાડ્યા છે એમની તો એ બહુ મસ્ત ઉડે છે. જો પહેલી જ ફેરે આ બચ્ચા ઉડાડ્યા છે આપણે. તો ભાઈ એ 2 બચ્ચા ઉતરી ગયા. જો કેવા મસ્ત મજાના છે. એ 2 ઉતરી ગયા છે અને 2 હજી ઉડે છે. એટલે આને તો હજી ઉડાડવાની વાર જ છે. ખાલી એમની ઉડાડ્યા હતા આપણે હજી. લાલ આંખના છે 2 બહુ મસ્ત છે. અહીં આપણો હરો બેઠો છે ને, હરો ધૂળ ખાતો લાગે છે. અરે આ બાજુ તો જો કેવો મસ્ત મજાનો છે. આપણા બચ્ચા આટા મારે છે બધી બાજુ. આ નરને આપણે ઉડાડવાનો છે ટૂંક સમયમાં. ગુલાબભાઈ ગુલાબી ઉડાડી આપણે આજે. પર તો આવી ગયા થોડાક જો આપણા સારંગપુરીનું બચ્યું. જોરા જંગલી આપણા બારીતા જ હોય ઉપર અને ભાઈ અંદર તમે જોઈ શકો કે કેવું ભર્યું છે બધું. એટલે હવે સાફ કરવાનું છે એટલે સાફ કરી નાખવું પેલા. જો કેવું બહુ એટલે બહુ ખરાબ થઈ ગયું છે એટલે આ બધું પેલા સાફ કરી નાખવાના. તો ભાઈ ફાઇનલી આપણે અંદર બધું સાફ કરી નાખ્યું છે અને બાર કબૂતરને ખાવા પીવાનું દઈ દીધું. ખાઈ પી લીધું બધા કબૂતરે અને બચ્ચાઓને ખવડાવી લીધું. જો બચ્ચા આ સાઈડ બેઠા છે અને બાકી બધા ઉપર બેઠા છે અને થોડાક અહીંયાથી બેઠા છે. આપણી મદ્રાસી માજી બેઠી છે. સારંગ કરીને બધું છે. આપણો મારવાડા જેવું છે. એવું કહેવાય શીખરો મારવાડો જ કહેવાય. આમ પંચો અલગ અલગ જાત છે ભાઈ બધા. એમાં એક નથી કહેતા. બાકી આ મારવાડો પેલા મારવાડા એવા કાબરા જેવો બેઠો છે. હજી 1-2 કબૂતર આપણે વાં બેઠા લાગે. જો બધા આપણે લાલીએ અહીં બેઠા. લાલિયા દોવા જવું. લાલિયા જો સારંગપુરીનું બચ્ચું ઉડ્યું વાં જઈને બેસી ગયું. અહીંયા આપણો હરો છે. આપણો રેસર થોડો ગંગડો છે. થોડોક પડી ગયો મને આપી ગયું છે. તો બધા કબૂતરને આપણે પૂરી દેવા છે. ખવડાવી પીવરાવી લીધું ને હવે પૂરી દે બધાને. તો ભાઈ કબૂતરને ખવડાવી પીવરાવી લીધું અને થોડા કબૂતર બહાર ખોલા છે ને બાકી પૂરી દીધા. હવે આ કબૂતર બારે છે એ હાંજ સિવાય પુરાવાના છે નહીં બારે. અને થોડાક આ પેટીના છે. આ પેટીના 4-5. હવે એ કબૂતરને રાત થાય ત્યારે જ પૂરા છે અને ત્યારે આવીને પૂરી જાય.
બાકી તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા. બાય બાય.